વાવ થરાદના તીર્થગામમાં દારૂબંધી માટે આકરો નિર્ણય લેવામાં આવ્યો। ગામ લોકોનો પંચાયતની સભામાં વ્યસન મુક્તિનો નિર્ણય વ્યસન મુક્તિનો નિર્ણય કરવામાં આવ્યો છે। પંચાયતના સદસ્યો ગામ લોકોની હાજરીમાં વ્યસનને તિલાંજલિ અપાઈ છે। ગામમાં કોઈ દારૂ વેચશે તો પોલીસને જાણ કરી અને જનતા રેડ કરાશે। દારૂ વેચનારને 11,000નો દંડ ફટકારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો દારૂ પીનારને 2500 રૂપિયાનો દંડ ફટકારવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। ગામના લોકોનો પંચાયતની સભામાં વ્યસન મુક્તિનો નિર્ણય તો પંચાયતના સદસ્યો ગામ લોકોની હાજરીમાં વ્યસનને તિલાંજલિ અપાઈ। તો ગામમાં કોઈ દારૂ વેચશે તો પોલીસને તાત્કાલિક જાણ કરાશે। મુદ્દો હતો વ્યસન મુક્તિ। આ મુદ્દાની અંદર સમગ્ર ગ્રામજનો અને વાવ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા અધિકારીઓ, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સરપંચશ્રી કમિટી અને તલાટીશ્રીની સભ્યતામાં એક આ વ્યસન મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ખાસ મુદ્દો છે કે દારૂબંધીનો। આખા ગામે ભેગા થઈ અને નિર્ણય લીધો છે